જો કરશો તીખું લાગે એટલે કેવો થવા થાય. તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે ફરી એકવાર તમારું બધાનું અમારા નવા વિડીયોમાં. તો આજનો વિડીયો રહેવાનો છે કંઈક અલગ. આજના વિડીયોમાં અમે ટ્રાય કરવાના છીએ હોટ સ્પાઇસી કોરિયન નૂડલ્સ. તો બધા એમ કે છે કે આ નૂડલ્સ બહુ તીખા હોય છે, પણ અમે બેમાંથી કોઈ ક્યારેય ખાધા નથી. તો આજે અમે બે ટ્રાય કરવાના છીએ કે આ કેટલા તીખા હોય છે અને અમે બે ખાઈ એકવી છીએ કે નહીં. તો આ કોરિયન નૂડલ્સની વાત કરું તો આ પેકેટ અમારે આવ્યું છે 50 રૂપિયાનું. અને આમ જુઓ તમે, આ નૂડલ્સનું નામ છે કોરિયન કે ફાયર ગોચુજંગ. અને આમ જુઓ પેકેટ ઉપર આમ આગના ભડકા દોર્યા છે, એટલે તમે અંદાજો લગાવી શકો કે આ કેટલા તીખા છે. અને આ નૂડલ્સ અમે ખાઈ એકવી છીએ કે નહીં, આખા ખતમ કરી એકવી છીએ કે નહીં, એ જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોઈજો. તો ચાલો હવે પહેલા આપણે આને બનાવી લઈએ અને પછી મળીએ. તો હાલો હવે આ પેકેટ આપણે ખોલીને જોઈએ કે આમાં શું નીકળે છે. આમાં તો ઓલા નૂડલ્સ જેવા નૂડલ્સ જ નીકળ્યા છે અને આ મસાલાનું પેકેટ નીકળ્યું છે. તો આમાં કોઈ પણ જાતના સોસ ને એવું કઈ તો નીકળ્યું નથી. તો આ મસાલો તીખો હોય છે. તો ચાલો હવે આપણે આને બનાવી લઈએ. પાણી ગરમ થઈ ગયું છે, તો ચાલો હવે આપણે આને નાખી દઈએ. તો આ નૂડલ્સ ચડે છે, તો આપણે મસાલો ચેક કરી લઈએ કે આ મસાલો કેવો નીકળે છે. તો આ મસાલો જોયામાં જ એટલો તીખો લાગે છે, તો નૂડલ્સ કેટલા તીખા બનશે. તો હાલો હવે મસાલો આપણે નાખી દેવી. ઓ મિત્રો, તમને હું વાત કરું, નૂડલ્સની સુગંધ એટલી તીખી આવે છે ને કે એમ થાય કેટલી તીખી છે. આમ કાયદેસર નકરી મરસાની જ વાત આવે. ખાઈ પી ખબર પડે કેમ થાય, ફૂફાડા નીકળે છે ખાઈ પી. કેમ થશે, તમે ખાઈ શકશો? તને શું લાગે હું ઓછું તીખું ખાઈ શકું એમ? દીકરો હું નથી ખાઈ શકું. ખબર હમણાં જોઈ નથી ખાઈ શકતો તીખું એમ તો કહું છું. તો મિત્રો તમે જોઈ શકો છો નૂડલ્સ લગભગ બનવા આવી જશે, એકદમ તૈયાર થવાની અણી ઉપર છે. અને બન્યા પછી ખબર પડે કેમ થાય છે. કેમ લાગશે, ખાઈ શકશો તમે? તો મિત્રો નૂડલ્સ ફાઇનલી બનીને આવી ગયા છે. અને હવે આટલી બધી તીખું નૂડલ્સ ટ્રાય કોણ કરશે પહેલા? તમે કરો ને પેલા ટ્રાય. હું થોડુંક તીખું ખાઈ કરું, તું ટ્રાય કર. હું તો ખાઈ હતી, તમે જોવો તો ખાઈ કશો નથી ખાઈ શકતા. મિત્રો હું જો તમને છે એવું કહું, હું તીખું બહુ ખાઈ શકતો નથી, તો તમારી હાટુ વિડીયો બનાવતો છે, આ ટ્રાય કરવાનો છું. એટલે પહેલા તો હું નહીં ટ્રાય કરું, પહેલા તારે ટ્રાય કરવું. ના ના, તમારે જ ખાવી પડે પેલા. ખાઓ તમે, હાલો. હું જોવો ને તમે ખાઈ કશો નથી ખાઈ શકતા. ખાઓ હાલો એક મિનિટ, હાલો ટ્રાય કરી લઈએ કેમ થાય. જોઈ ફૂફાડા નીકળે શું છે, કાંઈ આપણે જો ટેબલ ઉપર કાંઈ સેફટી રાખી નથી. જો તીખું લાગશે તો મારે ભાગવાનું થાય છે, એટલે તમારે સમજી લેવાનું વિડીયોમાં જ ગયો એટલે આમ તીખું લાગી ગયું. તો ચાલો ટ્રાય કરી લો પહેલા. હજી તો હું કે છે ખાવા માંડો ને. સુગંધ તો સારી આવે છે, થોડી તીખી લાગે છે પણ જોઈ. પેલા તીખી નથી લાગતી, હજી તીખી નથી લાગી. થોડી ગરમ છે એટલે થોડુંક મોઢા કેવો રહ્યું છે ટેસ્ટી. તો ખાવ. ટ્રાય કર. ચાલો તો હવે હું ટ્રાય કરી જોઉં. મસ્ત. ખાવી અમે ખૂટવાડી વિશે નહીં, તમારે જોવાનું છે. થોડું લાગે હોતી ગયું લાગે છે મને નહીં. રહી રહીને નહીં, મને આમ અહીંયા ગળાનો ભાગ નીચે ઉતરે ને સાઈડમાં ત્યારે તીખી લાગે છે. માવા ખાતા નથી લાગતું? માવા ખાવ ને એટલે બધા તીખું લાગે. નહીં લાગતી તને તીખી? મને લાગી જો થોડોક તો પરસો તમને દેખાય. અરે બાપ રે. તોય ખાવે ને મેં કોઈ નથી. તમારી હાટું ભલા માણસો આવું કરું મેં નહીં, એટલે તીખી ખાવ છું. ત્યારે લાઈક તો કહી દો. તીખી તો નથી લાગતી પણ ગરમ લાગે છે. તમારું કામ નહીં આ ખાવાનું. સાચી વાત છે મિત્રો. પણ જેટલી બધી માણસો વાતો કરે છે બહુ તીખી હોય, એટલી બધી પણ તીખી નથી. એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. શું કેવું તારું?
સામાન્ય છે. સામાન્ય એટલે જો તમારા ઘરે તમે તીખું શાક ખાતા છો ને તો તમને જરાય તીખું નહીં લાગે, તમને નોર્મલ જ લાગશે. હું નથી તીખું ખાતી તોય ખાઈ શકું. આનો ટેસ્ટની વાત કરું ને તો મરચાનો અને લસણનો આવે છે ને બસ. વધારે લસણ વાળું શાક ખાતા હોય ને એમાં કેવો ટેસ્ટ આવે, બધી ટાઈપનો તીખાશ છે. આમ ન તીખું લાગે પણ થોડું ગ્રેવી લાગે. બાકી બધા વાતો કરે એટલે બધું તીખું નથી, બરોબર ને? ચાલો ફટાફટ કૂટવાડ દેવી, પછી તમને મળવી. ત્યાં સુધી જોડાયેલા જોવો. પંખો બેન્કિંગ થાય છે, અવાજ સારો આવે ને એટલે રોજ પરસ્યો તીખું લાગે એટલે કેવો થોડો થાય. મોટા તીખું નહીં લાગે પણ નાના બાળકોએ એના રિસ્ક ઉપર ખાવાની રહેશે. નાના બાળકો ફૂફાડા નહીં લેશે. શું તારું કેવું? નાના બાળકોને ખાવા જ ન દે. એમ તો તીખી નાના બાળકો માટે તીખી છે. મને થોડાક વોટ બળવા મીણ્યા. બે કાંઈ નથી થતું. મને આ નૂડલ્સ પંખો બંધ છે ને ગરમી થાય છે. કેમ વેર કરો છો? તો તને હું લેલા સાફ તાર કરવાનું છે. તો હું સાફ કરવાનું બાર નકરું. વિડીયો બૈરા હોય ને એટલે ફાયદો થાય ગયો. આ બધું બગડે ને સાફ એને કરી નાખવાનું. બગાડવું તમારે સાફ મારે કરવાનું. એટલો જ ફાયદો રહે લગ્ન કરવાનો. શું કેવું તમારું? કોમેન્ટમાં કહેજો. તો મિત્રો જો હવે આટલી બધી છે લગભગ પૂરી થઈ ગઈ કહેવાય. અને આ હું છેલ્લો બાઈટ લઈ લઉં અને એક બાઈટ આ લઈ લઈ એટલે ખતમ. જો પછી દેખાય પંખો બેન છે એટલે અને થોડું તીખું લાગે છે એટલે કા લાગ્યું ને તીખું? તો મિત્રો હાચી વાત કહો ને તો મને તો તીખું લાગ્યું જ છે. શરૂઆતમાં નહોતું લાગ્યું પણ રહી રહીને તીખું લાગ્યું હતું. અત્યારે હજી વોટ પણ બળ્યા છે. તમારા કામ નહીં આ નૂડલ્સ ખાવાના. હાચી વાત છે મિત્રો. જે ખાઈ શકતા હોય ખાઈ જાવ, બાકી ખોટા ખતરા કરતા નહીં. માવા ખાવા નૂડલ્સ શું ખાઈ શકતા? અને માવા ખાતા હોય ટ્રાય ન કરતા અને તીખું ખાઈ શકતા હોય તો ખાઈ જાવ. આ તો ખાઈ ગઈ છે એટલે બહુ હવા કરશે. હું તો ખાઈ જ ગઈ છું. મારે ફૂફાડા નીકળી ગયા છે. હવે કોઈ દી કેશો મારે ખાવી છે એમ? ક્યારેક ક્યારેક કહીશ. અખતરા કરવા પડે. અખતરા ન કરી જિંદગી શું કામની મિત્રો? તો કેવો લાગ્યો મિત્રો તમને અમારો વિડીયો આજે? જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં અને એક મસ્ત કમેન્ટ કરી દેજો. અને અમારા નવા વિડીયોમાં હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હવે નેક્સ્ટ વિડીયો શેના ઉપર બનાવી, કેવો બનાવી એ તમે કોમેન્ટમાં કહેજો તો અમને ખબર પડે કે અમારા વિડીયો કેવા બનાવવા. તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.